રામ રામ ડાયરાને આજે જવાનું છે રામદેવ પીરની શોભાયાત્રામાં. શોભાયાત્રામાં પહોંચી જાય ને શોભાયાત્રા ચાલુ થઈ જાય ને બધા ગરબે રમે અને અમે ગાડી ઉપર ચડીને બેસી ગયા. નીતિનભાઈ જો ખૂણા જઈને બેસી જાય. રઘુભાઈ રવિભાઈ એ બધા પણ આવી ગયા. શોભાયાત્રામાં બગડ્યું નહીં તો સમાજ આપણને સ્વીકારે નહીં. બધા ભાઈબંધ થઈને મને પણ ચીતરી વાયરો. પછી તો બધા છોકરાઓ વાકા ચીકી બોલાવા લાગ્યા. અને હું દશરથભાઈ પાછા પાયરી પર આવીને બેસી ગયા. તો દશરથભાઈ કે કબૂતરો આવી ગયું. દેશભાઈ કે લાવો કબૂતર 1.5 લાખ નું હોય. શોભાયાત્રામાં રાહુલભાઈ લોગર આવી ગયા. એમને પણ સસ્તી બાકી ચીકી ચાલુ કરી. પછી તો શોભાયાત્રા શંકર ભગવાનના મંદિરે આવી ગયા ને અહીંયા પણ બધા ગરબા ગાવાનું ચાલુ કર્યું. પછી તો દશાભાઈ નાટક ચાલુ કર્યા. ભાઈબંધ મસ્તી નો કરી. ભાઈબંધ શું કામના અને અમારો એક ભાઈબંધ કામે વહી ગયો. આ છે અમારા નગરા ગામના રામાપીર. જય રામાપીર. પછી ચેતનભાઈને પણ રંગી વેરા અને શોભાયાત્રા રામજી મંદિરે પહોંચી ગયા. અહીંયા પણ બધા બાકચકી બોલાવે અને મહેશભાઈ આરકે જોવે અને પછી હું પણ બાકચકીમાં જોડાઈ ગયો. અને આ છે અમારા ગામના તુકાભાઈ. એ પણ ફૂલ મોજમાં છે. પછી રામદેવ પીરના સમય લીધા અને શોભાયાત્રા પૂરી થઈ ગઈ અને પછી અમે બધા ભાઈબંધોએ પ્રસાદી લીધી અને પ્રસાદી લઈને ઘર ભેગા થઈ ગયા.